તો હવે સૌથી પહેલાં હું આજે આપના માટે બમ્પર સ્ટોકમાં લાવ્યો છું અનંતરાજના ચાર્ટ્સ હું તમને પહેલાં બતાવીશ. અનંતરાજના ચાર્ટ્સથી તમને જોવા મળશે કે બેઝિકલી આ સ્ટોક જે છે તે સપોર્ટ લઈને આગળ જવાની કોશિશ કરી રહ્યો છે. નીચે જે એક છે તે થિક લાઇન તમે જુઓ છો તે સપોર્ટ છે અને સપોર્ટથી 2 વખત જે છે તે સ્ટોક આગળ વધ્યો છે. ઓકે, ઉપર જે બ્લુ લાઇન તમે જુઓ છો તે 200 દિવસની મૂવિંગ એવરેજ છે ડેઇલી ચાર્ટ્સ પર, જેને ક્રોસ કરવાની કોશિશ હવે સ્ટોક કરી રહ્યો છે. એટલે ઘટાડે બાઇંગ કરવું છે. હવે આવો કારણો શા માટે આ પસંદ કર્યો છે સ્ટોક. કંપનીના પરિણામ બહુ જ સારા રહ્યા છે, બરાબર. દેવું સતત ઘટાડી રહ્યું છે એટલે ફંડામેન્ટલ્સ પણ સાથે એડ કરીએ. બીજું, આવતીકાલે વ્યાજદરો ઘટી રહ્યા છે અને અનંતરાજ રિયલ એસ્ટેટ કંપની છે એટલે વ્યાજદર ઘટવાનો લાભ પણ આ કંપનીને મળવાનો છે. તો હું ખરીદવાની સલાહ આપી રહ્યો છું અનંતરાજ. અહીંયાથી ઘટાડામાં પણ એડ કરવું છે. 454નો બહુ ડીપ સ્ટોપ લોસ મેં આપ્યો છે. રીઝન એ છે કે આપણે હજુ પણ ઘટાડે એડ કરવું છે. જો ઘટાડો આવે તો ઇમિડિયેટ ટાર્ગેટ્સ સાપ્તાહિક બેસિસ પર જોવા જઈએ તો લગભગ 2-3 મહિનાની અંદર આવી શકે તેમ છે. તે જે 780ના પણ એ ગેપને ફિલ કરીને પણ સ્ટોક જલ્દી આગળ વધી શકે તેમ છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે અનંતરાજ. યોમિક, તમારા તરફથી કઈ પસંદગી? જી બિલકુલ, મારા તરફ SBI કાર્ડ આપણે જોયું હોય તો આ સ્ટોક આપણને ગઈકાલે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે અને છેલ્લા 1 મહિનાના જે કન્સોલિડેશન છે આપણે ઓલરેડી બોક્સ ડ્રો કર્યું છે એ કન્સોલિડેશન બાર ફાઇનલી આપણને નવો રેકોર્ડ હાઈ બનતા જોવા મળે. અગાઉ જોયું તો આપણને 920 આજુબાજુ એક અવરોધ હતો કે ત્યાંથી આપણને હડલ આવતો હતો. હવે ફાઇનલી એનો પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 942 આપણે ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે 917 છે કે જ્યાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી શાર્પ બાઉન્સ આપણને ગઈકાલે જોવા મળ્યું હતું. એટલે 917 જે સપોર્ટ તરીકે આપણે કામકાજ કરીશું અને ઉપર ટાર્ગેટ તરીકે આપણે ખાસ કરીને જોવા રહેશે એ છે 983. એટલા માટે 983 ટાર્ગેટ અને 917 જે આપણે સપોર્ટ તરીકે આપણને SBI કાર્ડ કે જે આપણે અહીંથી બમ્પર સ્ટોકમાં ફોકસ કરીશું. યસ.